નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. નેત્રંગ તાલુકા પંચાયત પણ બીજેપીએ કોંગ્રેસના એક સભ્યના ટેકાથી કબજે કરી. પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા અને ઉપપ્રમુખ કોંગ્રેસના નયના પ્રજાપતિ. ભાજપ કોંગ્રેસે હાથ મિલાવી આપને સત્તાથી વિમુખ કર્યું. પિઝા પંજાબી કાફેના ફ્રેન્ચાઇઝીના નામે ₹26.46 લાખનું કૌભાંડ. વર્ધિયન અને કુલચા કાફેના નામે રોકાણકારોને ફસાવાયા. ભરૂચ પોલીસે મહિલા સહિત 2ની અટકાયત કરી. નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા ઉલટી ગંગા જોવા મળી હતી. સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે સાથે રહી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. જોકે આપના એક સભ્યના નિધન બાદ સભ્ય બળમાં ફેરફાર થયો હતો, જેને કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસી ભરી બની હતી. ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી. ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીતના દાવા કર્યા હતા. ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીની નિયમો 1998 મુજબ આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી. નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વસાવા મગનભાઈ જાદવભાઈને કુલ 8 મત મળેલ હતા અને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે. ઉપપ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈને કુલ 8 મત મળેલ હતા અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈ ચૂંટાયેલ છે. નેત્રંગ તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખ્યા અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલેમાં જ આપ્યા છે. એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે. એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારે નેત્રંગની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે. અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ એક સમયે ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક એ સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું. તો બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મોટા ભાગને કબજે કરી છે. થોડો એક ટ્રાયબલ વિસ્તારની અંદર ખોટા અપપ્રચારના કારણે થોડું અમને નુકસાન ગયું છે. એ રીતના નેત્રંગ તાલુકામાં પણ 7 આમ આદમી પાર્ટી અને 7 અમારા ભારતીય જનતા પાર્ટીના, એમાં નેત્રંગમાંથી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે વિકાસને ધ્યાનમાં રાખીને એમાં સપોર્ટ ન આવ્યા, એટલે અમે એક મતથી અહીંયા વિજેતા થયા છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં પણ જબરજસ્ત સ્પષ્ટ બહુમતી છે. વાલિયા તાલુકામાં 2-4 સીટોથી અમે થોડી તાલુકા પંચાયત ગુમાવી છે, પરંતુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ બહુમતી બની છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાડોશી જિલ્લા નર્મદામાં સંમેલન કરી રહ્યા છે. એવા સમયે નેત્રંગમાં આમ આદમી પાર્ટીના મુખે સત્તાનો કોડિયો આવતો રહી ગયો છે. રાજ્યભરમાં પિઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે ₹26.46 લાખની છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. ભરધ્યાન અને કુલચા કાફેના નામે ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી રોકાણકારોને છેતરવામાં આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેમની પત્ની વૈભવી શેરેએ દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ શરૂ કરવાની યોજના બતાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. પરંતુ વાસ્તવમાં માત્ર 18 જેટલા આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના આપી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય વર્ગના લોકો પણ બન્યા હતા. સુરત, વડોદરા શહેર સહિતના શહેરોમાં આલુ ટિક્કી, પિઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. સમગ્ર મામલે રોકાણકારોની ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલા આરોપી વૈભવી શેરે અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિતના અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આર્થિક વ્યવહારો, રોકાણ અને ફ્રેન્ચાઇઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે. આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ બિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં. તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો. આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો. એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી. ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી. આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે. એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભરૂચમાં પાણી કાપ વચ્ચે નગરપાલિકા દ્વારા કસક ગરનાળું ધોવાના વિડીયો ઉપર વિવાદ સર્જાયો છે, ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવતા પાલિકા પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરભરમાં પાણી કાપ અમલમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે ગત રોજ રાત્રિના સમયે ફાયર વિભાગ દ્વારા શહેરના કસક ગરનાળાને પાણીથી ધોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. પાણીની અછત વચ્ચે સફાઈ માટે પાણીનો ઉપયોગ કરાતા કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તથા પૂર્વ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ દ્વારા પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે એક તરફ શહેરની જનતા પાણીના કાપથી પરેશાન છે અને જરૂરી પાણી માટે હાલાકી ભોગવી રહી છે. ખાસ કરીને જે તગલગી નિર્ણય લેવામાં આવેલો છે 2 દિવસ પહેલા, પાણી એક ટાઈમ કરવામાં આવ્યું છે. 45-46 ડિગ્રી ગરમીમાં એક ટાઈમ પાણી કરવાનું, એ ભરૂચના નગરપાલિકાના છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાનું, એ પાણી વગર લોકો તરપે છે. તેવા પ્રશ્નોને અમે રજૂઆત કરી છે. સાથે સાથે ઈદનો તહેવાર છે તો એને પણ એ દિવસે પણ 2 ટાઈમ પાણી કરવું ને બને તો વહેલામાં વહેલી તકે 2 ટાઈમ પાણી કરવાનું અમે રજૂઆત કરી છે. કોઈ પણ પૂરતું આયોજન કર્યા વિના ભરૂચ નગરપાલિકા દ્વારા 23 તારીખે જાહેરાત કરવામાં આવી હતી કે આવતીકાલથી નહેર નિગમની જે કામગીરી છે એટલે ભરૂચ શહેરને એક જ ટાઈમ પાણી આપીશું. એટલે આ તકલકી નિર્ણય ભરૂચ નગરપાલિકા આજે પ્રજાનું કોઈ પણ જાતનો, આજે ઉનાળો છે, આટલો ગરમી છે, આકરી ગરમી ચાલી રહી છે, સામે તહેવાર છે, પણ કશું પણ વિચાર્યા વગર આવો નિર્ણય લે છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. 23 તારીખે પણ અમે તાત્કાલિક
આ સાંભળતા જ અમે ચીફ ઓફિસર અને પ્રમુખને ટેલિફોનિક વાત કરી, લેટર પણ વોટ્સઅપ કરીને જાણ કરેલી હતી કે આ નિર્ણય પાછો લેવામાં આવે, કેમ કે ઈદનો તહેવાર છે. તહેવારના સમયે લોકોને પાણીની જરૂરિયાત વધુ હોય છે, એટલે આ નિર્ણય પાછો લઈને તમે ઈદ પછી જે કામગીરી કરવાની એ કરો. પરંતુ એમણે એમના નિર્ણયને આગળ ધપાવીને જે પાણી કાપ કરવાનો હતો એ કાપ કરીને લોકોને એક ટાઈમ પાણી પહોંચાડવાનું શરૂ કરેલું છે, પરંતુ એક ટાઈમ પણ લોકોને પાણી પહોંચતું નથી. માત્ર 20-25 મિનિટ જ પાણી પહોંચે છે. અમુકના ત્યાં તો પ્રેશરથી પાણી મળતું નથી, કોઈકના ત્યાં પાણી નથી પહોંચતું. આવા ઘણા બધા છેલ્લા 2 દિવસમાં જ આ પ્રશ્ન કહી શકાય કે ઊભો થયો છે. આજે ભરૂચ શહેર સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસર ન હતા એટલે પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે અને રજૂઆતમાં કહેવામાં આવેલું છે કે તાત્કાલિક આ નિર્ણયને પાછો ખેંચીને ઈદના સમય દરમિયાન 2 ટાઈમ પાણી આપવામાં આવે, અને એમણે અમને બાંયધરી આપેલી છે કે આ માટેની મિટિંગ કરીને અમે તાત્કાલિક નિર્ણય લઈશું. તો બીજી તરફ ફાયર ટેન્ડર મારફતે ગરનાળાની સફાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. ત્યારે આ મામલે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી રિટેલ પાણી લાવી ગરનાળાની સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે. આ સાથે જ પીવા લાયક પાણીનો બગાડ ન થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે અને ભરૂચ શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે પણ નગરપાલિકા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. આજ રોજ વિપક્ષની ટીમ દ્વારા એક પાણીના પ્રશ્નને લીધે આવેદન આપવામાં આવ્યું છે. 28 તારીખે એમનો પવિત્ર તહેવાર ઈદ હોવાથી પાણીના સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે કાપ મૂકવામાં આવેલો છે એમાં અમુક મરામત અને એની કામગીરી હોવાથી આ કાપ મૂકવામાં આવેલો છે. એટલે ભરૂચના દરેક વિસ્તારમાં એક ટાઈમ પાણી આપવામાં આવશે અને અત્યારે જે ગરનાળાની છે જે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યું છે એ એસટીપી પ્લાન્ટમાંથી યુઝ કરવામાં આવ્યું છે. જે પીવાનું જે પાણી છે એનો બગાડ ના થાય એની અમે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ અને ઈદના જે તહેવારના દિવસોમાં કોઈ પણ પ્રજાને મુશ્કેલી પડતી હશે તો એનું નિરાકરણ માટે અમે ચીફ ઓફિસર અને અમારી ટીમ સાથે ચર્ચા કરી અને એ લોકોને એ તહેવાર સારી રીતે ઉજવવા મળે એ દિશામાં અમારા પ્રયત્ન રહેશે. આ પ્રસંગે નવા ચૂંટાયેલા પ્રમુખને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને पारदर्शक शासन करवा माटेनी शुभेच्छाओं आपी हती। फूलों की महक उन्हीं को मिलती है, फूलों की महक उन्हीं को मिलती है जो कांटों की चुभन को जानते हैं और टपटो टास उसी को मिलता है जो सही निशाने पे तीर चलाना जानते हैं। भरूच जिला पंचायतना प्रमुख डिम्पल राज और उपप्रमुख अजित वसावाए पदभार ग्रहण कर्यो। भरूच जिला पंचायत में बीजी वखत भाजपे स्पष्ट बहुमती हासिल कर्या बाद प्रमुख उपप्रमुखनी वरणी माटे चूंटणी प्रक्रिया हाथ धराई हती, जेमां भाजपना डिम्पलबेन राज जंगी बहुमती साथे प्रमुख तरीके चूंटाया हता। एवी ज रीते अजित वसावा उपप्रमुख तरीके चूंटाया हता। आज सोमवारे गंगा दशहराना शुभ दिवसे महिला प्रमुख डिम्पलबेन राज और उपप्रमुख अजित वसावाए 2.5 वर्षनी तेओनी टर्म माटे विधिवत सुकान संभाळ्युं हतुं। अन्य पदाधिकारीओ, सभ्यो अने अधिकारीओ सहित आगेवानोए तेओने पुष्पगुच्छ आपी अभिनंदन पाठव्या हता। जो कि चूंटणीना दिवसे इंटरव्यू में फजेतो थया बाद आज रोज नवा प्रमुखश्रीए हाथ में चिट्ठी राखीने पोतानो इंटरव्यू मीडिया समक्ष आप्यो हतो। अहींया उपस्थित सर्वने मारा नमस्कार। आज रोज गंगा दशहराना पावन पर्व निमित्ते मैं भरूच जिला पंचायतना प्रमुख तरीके चार्ज लीधो छे। ते माटे हूँ जिल्लाना तमाम नागरिकोनी सुखाकारी माटे, सुविधा माटे अने जिल्लाना सर्वांगी विकास माटे जिला पंचायतना सदस्यों साथे मळीने काम करीशुं। તેમજ આગામી દિવસોમાં જિલ્લામાં રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ વગેરે જેવા ક્ષેત્રની અંદર વિકાસ માટે ભેગા મળી વિકાસના કામો કરીશું અને કરતા રહીશું। ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી। એસોસિએશનના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ સીએનજી ગેસના ભાવોમાં થયેલા વધારાના કારણે ભરૂચના રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વધતી મોંઘવારી વચ્ચે રિક્ષા ચાલકોની આવક પર સીધી અસર પડી રહી છે। એસોસિએશને જણાવ્યું હતું કે વર્ષ 2022માં રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 4 વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। તેથી વર્ષ 2026માં રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ સાથે કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત એસોસિએશન દ્વારા નવા રિક્ષા પરમિટ મામલે પણ રજૂઆત કરાઈ હતી। 22,000 રિક્ષા ચાલકો છે જે
પરેશાન થઈ ગયા છે. અમે ગુજરાત સરકારને અને ખાસ કરીને કલેક્ટર સાહેબને આયોજન પત્ર આપીને અમારી માંગ એટલા માટે કરવા માંગે છે કે અમને રિક્ષા ચાલકોને ભાવ વધારવામાં આવે કે જેથી રિક્ષા ચાલકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. અને બીજી રજૂઆત અમારી એ છે કે ભરૂચ જિલ્લામાં જે ગુજરાતમાં ભરૂચ નહીં આખા ગુજરાતમાં એમને જે પર ડે 50 રૂપિયા પેનલ્ટી છે રિક્ષા ચાલકો પર જે પાર્સિંગ માટે, એ પાર્સિંગની પેનલ્ટી માટે અમે માંગ કરીએ છીએ કે લમસમ કરીને આપો 2500-3000 રૂપિયા, જેનાથી રિક્ષા ચાલકો એ આપણી રિક્ષા ક્લિયર કરાવે અને દંડ ભરી દે. અને ત્રીજી વાત, ભરૂચ જિલ્લામાં આટલી રિક્ષાઓ થઈ ગઈ છે. અમે 1 વર્ષ પહેલા રજૂઆત કરી હતી કે અમને નવા પાર્સિંગ અત્યારે રિક્ષાનો બંધ કરવામાં આવે ટૂંક સમય માટે. 1 વર્ષ સુધી અત્યારે કલેક્ટર સાહેબે આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપ્યું છે. આજે એકવાર પછી અમે ધ્યાન દોરાઈશું કે નવા પરમિટ બંધ કરવામાં આવે અને તાત્કાલિક અમને રિક્ષા ચાલકોને ભાડા વધારીને આપે, નહીં તો અમે એનાથી મોટો આંદોલન કરશું. એમની મીડિયા માધ્યમથી અમે જાણકારી આપીએ છીએ કલેક્ટર સાહેબને. ભરૂચની શ્રી પરશુરામ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં તમામ એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ધી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર યોજાઈ હતી. આ સામાન્ય સભા દરમિયાન મંડળીના હિતમાં રજૂ કરવામાં આવેલા તમામ 7 જેટલા મહત્વના એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. આ પ્રસંગે મંડળીના પ્રમુખ શૈલેષ દવે, ઉપપ્રમુખ જાગેશ પંડ્યા અને અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીની આ વાર્ષિક સભામાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આપ સૌના સાથ અને સહકારથી આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. પહેલા આપણે 10-1000 થી લોન આપતા હતા, અત્યારે 30000 આપીએ છીએ. અને જે ડિપોઝિટની રકમો પણ આપણી વધતી જાય છે. આમ આપણો જે બોર્ડ મેમ્બર છે બધા તે લોકોના સાથ અને સહકારથી આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહેલા છે. ભરૂચના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળે એ હેતુથી છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત સત્સંગ સમાજ દ્વારા અધિક માસ નિમિત્તે શહેરમાં છાશ વિતરણનો સેવા કાર્યક્રમ યોજાયો. આ સેવા કાર્યક્રમ શક્તિનાથ સર્કલ, 5 બત્તી સર્કલ તેમજ રાધાકૃષ્ણ સોસાયટી બસ સ્ટેન્ડ પાસે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સંપ્રદાયના સંતો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હરિભક્તોની પ્રેરણા તેમજ હરિભક્તોના થકી જ્યારે આ પાવન પવિત્ર છાશ વિતરણ, તેવી જ રીતે સદગુરુ કોઠારી સ્વામી પુરુષોત્તમચંદ્રદાસજી પાટીલ સ્વામી, સદગુરુ વર્ય શ્રી કૃષ્ણપ્રિયદાસ નીલમ સ્વામી અને વિશેષ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ તેમજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને પ્રેરણાથી જ્યારે આ માનવ જીવનના કલ્યાણ માટે જ્યારે છાશ વિતરણની સેવા થઈ રહી છે. કારણ કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે, તક્રમ ચક્રસ્ય દુર્લભમ, છાશ ઇન્દ્રને પણ દુર્લભ છે. જ્યારે આ ધરતી ઉપરનું અમૃત એ છાશ કહેવાય છે અને માનવ જીવનના કલ્યાણ માટે, માનવ જીવનના હેતુ માટે આજની આ સેવા સમસ્ત સત્સંગ સમાજ દ્વારા, ભરૂચ સત્સંગ સમાજ દ્વારા આપવામાં આવી છે. અંકલેશ્વર ખાતે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યનો પ્રથમ પ્રયાસ હાથ ધરાયો. તારીખ 24મી મેના રોજ યોજાયેલા કાર્યક્રમમાં 35 ગંગા સ્વરૂપ તથા નિરાધાર બહેનોને જીવન ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત અન્ન કીટ, સાડી, કુકર, સાબુ, ટુવાલ, બેગ સહિત કુલ 27 જેટલી જરૂરી વસ્તુઓ બહેનોને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના તમામ હોદ્દેદારો, સમાજના પ્રમુખ ગૌરાંગ રાણા, રીતેશ રાણા, નિલેશ રાણા, મુકેશ રાણા તેમજ મુખ્ય દાતા રમેશભાઈ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નેત્રંગ તાલુકા પંચાયત પણ બીજેપીએ કોંગ્રેસના એક સભ્યના ટેકાથી કબજે કરી. પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા અને ઉપપ્રમુખ કોંગ્રેસના નૈના પ્રજાપતિ. ભાજપ કોંગ્રેસે હાથ મિલાવી આપને સત્તાથી વિમુખ કર્યું. પિઝા પંજાબી કાફેના ફ્રેન્ચાઇઝીના નામે ₹26.46 લાખનું કૌભાંડ. વર્ધિયન અને કુલચા કાફેના નામે રોકાણકારોને ફસાવાયા. ભરૂચ પોલીસે મહિલા સહિત 2ની અટકાયત કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.